गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 5 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती। निकालो पेज नंबर 40 चैप्टर 7 अलग दलग। एमा 6 नंबर में आपेलू है स्वाध्याय के नीचेना शब्दों शब्दकोशना क्रम में गोठवो। एमां आपेलू है रासलीला, मुखड़ू, आभ, राधागोरी, रड़ियाळो अने रास। तो पहला कयो आवशे? तो आभ आवशे। आपणे स्वर पहला लेवाना छे એટલે પહેલા આભ આવશે પછી વ્યંજન લઈશું, બરાબર છે? એટલે પહેલા શું આવશે? આભ। તો ચલો લખો બુકમાં આભ। चलो सेकेंड नंबर में आवशे मुखड़ू। तो लखो मुखड़ू। रिंकू કશું નહીં હવે વાર કરી નાખવાનો સુંદીમાં તમે બીજા તો આવશે પરેર બરાબર જોતા પડે चलो लखाई गयु। हवे थर्ड नंबर में लखवानुं छे रड़ियाळो।
ચલો લખાઈ ગયું. ફોન નંબરમાં લખો રાધા ગોરી. હેલો ગોળા મસાલો નાખી દે એટલે નહીં નાખવા દેતી હા લે ભૂખ લાગી સારું બંને હું પાગલ થઈ હું તો માગું એક સારું બતાવી પાછું હું બવાલે ને ચલો લખાઈ ગયું. હવે 5 નંબરમાં લખવાનું છે રાત. તો ચલો લખો રાસ. પૈસા ખબર છે પૈસા નહીં એમ તો રમણે જઈ આવશે ચોખ્ખું પેલા ત્યાં ફોન Dia tahu bakaran. Aku. Cháu đã thay nên muốn tuổi tuổi rồi. Tôi muốn học sẽ đi học rồi. ના Ba cái gì? કોણ હતો Dạ. Tôi không có đồng cả. ઓકે એટલે ખાલી ગઈ Hai.
ચલો નેક્સ્ટ લખો રાસલીલા 6 નંબરમાં. મને નથી ખબર. ચલો લખાઈ ગયું. હવે આ 3rd નંબરમાં જે તમે લખ્યું રડિયાળો 3rd 4 5 6 ચારે ચાર છે એ ર પરથી જ છે બરાબર. તો પહેલા રડિયાળો કેમ આવ્યું? બીજો શબ્દ જોવાનો. કેમ? પહેલા શબ્દ સેમ છે એટલે પહેલો ર છે અને બીજા 3 એ 3 કાણાવાળા છે, રા રા અને રા. જોયું? હવે પહેલો ખાલી ર છે એટલે પહેલો એ ર વાળો શબ્દ લઈ લીધો રડિયાળો. અને ઢ છે ઢઢગલાનો એ પહેલા આવે છે એટલે રડિયાળો લીધો બરાબર છે. રને કાનો નથી પ્લસ પાછળ ઢ આવે છે એટલે રડિયાળો એટલે એ પહેલા લીધો. પછી રાધાગોરી તેમાં ધ આવે છે એટલે રાધાગોરી બીજો લીધો. પછી રાસ ધ પછી સ આવે એટલે રાસ લીધો. અને 6 નંબરમાં લીધો રાસલીલા. તો એ લોંગ છે રાસલીલા અને આ રાસ એકલું જ છે અને પછી 6 નંબરમાં આવે છે રાસલીલા છે, લોંગ શબ્દ છે એટલા માટે લાસ્ટમાં લીધો. હવે પછી એકવાર નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો રાસલીલા, મુખડું, આભ, રાધાગોરી, રડિયાળો, રાસ. તેમાં આપણે પહેલું લખ્યું આભ વ્યંજન સ્વર પ્રમાણે, પછી વ્યંજન લીધા. બીજું લખ્યું મુખડું, ત્રીજું રડિયાળો, ચોથું રાધાગોરી, પાંચમું રાસ અને છઠ્ઠું રાસલીલા. તો તમારું હોમવર્ક શું છે? આ 6 નંબર લખવાનો છે નોટબુકમાં. આ તમારું હોમવર્ક છે અને ચેપ્ટર ફિનિશ. થેન્ક યુ.